ઘરમાં દાદા દાદી હોય તો ઘર માત્ર ઘર નથી રહેતું, એ સંસ્કાર, પ્રેમ અને આશીર્વાદનું મંદિર બની જાય છે. નાનો આરવ દરરોજ સાંજે સ્કૂલથી આવે એટલે સીધો દાદાની પાસે જતો. દાદા, આજે એક નવી વાર્તા કહો ને. દાદા પોતાની ચશ્મા સુધારીને હસતા કહેતા, વાર્તા તો કહું, પણ પહેલાં હોમવર્ક પૂરું. દાદી રસોડામાંથી ગરમ રોટલી પર ઘી લગાવીને બોલાવતી, મારો લાડકો ભૂખ્યો હશે. દાદીના હાથનો સ્વાદ અને દાદાની વાર્તાઓ એ આરવનું સાચું ખજાનો હતું. સમય પસાર થયો. આરવ મોટો થયો. શહેરમાં નોકરી કરવા ગયો. કામની વ્યસ્તતામાં ફોન ઓછા થવા લાગ્યા. એક દિવસ મમ્મીનો ફોન આવ્યો, બેટા, દાદા તને યાદ કરે છે. એ સાંભળતા જ આરવના દિલમાં ચુભન થઈ. એ તરત જ ગામ ગયો. દાદા ખાટલા પર બેઠા હતા. આરવને જોઈ સાથે જ તેમની આંખો ચમકી ઉઠી. આવી ગયો મારો શેરિયો. આરવ દાદાના પગે પડી ગયો. દાદીએ માથા પર હાથ ફેરવ્યો. એ પળે જ તેને સમજાયું, દુનિયામાં કેટલી સફળતા મળે, પણ દાદા દાદીના આશીર્વાદ જેવી શાંતિ ક્યાંય નથી. આ વાત પરથી આપણને શીખ મળે છે કે દાદા દાદી માત્ર પરિવારના સભ્ય નથી, પણ તેઓ પ્રેમ અને પરંપરાનો જીવંત વારસો છે.